સરકાર દ્વારા પાક નુકસાનીની સહાય કરવાના દાવા કરાયા અને સર્વે પણ થઈ ગયો. જોકે સુરેન્દ્રનગરના અનેક ખેડૂતો એવા છે જેમનો યોગ્ય રીતે સર્વે પણ હાથ ધરવામાં ન આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. સરકાર દ્વારા સહાય ચૂકવવામાં ન આવી હોવાનો અવાજ સુરેન્દ્રનગરના અનેક ગામડાઓમાંથી ખેડૂતો ઉઠાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના ખેડૂતોએ આરોપ લગાવ્યો કે અમુક ગામમાં 1000થી વધુ ખાતેદારો હોવા છતાં 5 થી 10 લોકોને જ સહાય મળી છે. ત્યારે ખોટા સર્વે કર્યા હોવાની ખેડૂતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ તમામ આશંકાઓને લઈને ચુડાસરા ચોટીલા થાન તાલુકાના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. સાયલા તાલુકાના ધોળા તાલુકાના તમામ ખેડૂતો ખેતીવાડી અધિકારી રજૂઆત કરવા આવ્યા છે. એમને જયારે પાક નુકસાનીમાં વધારે વરસાદને કારણે થયું એમાં જે એમને ગામ સેવકો મોકલ્યા એમને ખોટા સર્વે કર્યા છે અને અમુક ખેડૂતોને બાકાત રાખી દીધા છે. અમુક ગામડાને વધારે વળતર ચૂકવવામાં આવ્યું છે અને અમુક ગામડા કારણ એકમાત્ર એ કે એમને જે ગામ સેવકો જે સર્વે કરવા આવ્યા હતા તે લોકો એક જગ્યાએ બેસી અને એમને ગોલમાલ કરવાના ઈરાદેથી ગામમાં બેસીને સર્વે કરીને ખોટા આંકડા મોકલી અને ખેડૂતોને હેરાન કરવાનું એક કાવતરું રચવામાં આવ્યું છે. હવે જે અત્યારે પાક નુકસાનીનો જે સર્વે કર્યો તેમાં અમારી જમીન છે આશરે 3 હેક્ટર. 3 હેક્ટર એટલે કે સરકારની માન્યતા મુજબ 2 હેક્ટરના પાક નુકસાનીનો લાભ મળવો જોઈએ. એની જગ્યાએ માત્ર ને માત્ર 16,280 રૂપિયા આપવામાં આવ્યા છે. હવે એમાં પિયતના દાખલા જો આરે જોડ્યા તો ત્યારે મારે ગામ સેવક જોડે ચર્ચા થઈ ત્યારે ગામ સેવકે એવું કીધું કે ભાઈ અત્યારે 16,200 બધા ખેડૂતને ભાગ પાડતા એટલા એક ખેડૂતને ભાગમાં આવે છે. પછી જયારે મેં કીધું કે બેન હવે આ પરિપત્ર નું શું થાય છે તો એમને એવું કીધું કે પરિપત્ર કઈ ન હોય કે અત્યારે જે વાત થઈ ગઈ કે 16,280 રૂપિયા ખાતામાં નાખવાના એટલા નાખવાના. તો હવે આરે પિયતના દાખલા જોડ્યા છે. પિયત ઓલરેડી બેઓલે છે તો બિન પિયત ગણે તો 22,000 આવવો પડે. પિયતમાં જો ગણે એટલે 2 હેક્ટરે 44,000 થાય અને બિન પિયત ગણે તો 22,000 થાય. હવે બિન પિયત ગણે તો 22,000 થાય તો એની જગ્યાએ એમને 16,280 રૂપિયા જ માત્ર ચૂકવવામાં આવ્યા.